રાજકોટમાં આયકર વિભાગે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દરોડા પાડ્યા હતા। ગઈકાલે મોડી રાત્રે આ દરોડા પાડ્યા હતા અને વહેલી સવાર સુધી કામકાજ છે તે ચાલુ રહ્યું હતું। જે આજે સબ રજિસ્ટ્રાર કચેરી છે રાજકોટ ઝોન 5 એટલે કે મોટા મુવા જે કચેરી છે ત્યાં આ પ્રકારની જે દરોડા પાડવાની કામગીરી છે તે કરવામાં આવી હતી। તમામ દસ્તાવેજો જે થયા છે 50 લાખથી ઉપરના જે દસ્તાવેજો થયા છે તેની યાદી છે તે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવી છે। જ્યારે આ દસ્તાવેજો છે નોંધણી કેટલા રૂપિયામાં કરવામાં આવી હતી, શું હતું શું નહીં, આ તમામ ડેટા છે તે એકત્ર કરવામાં આવ્યો છે। એટલે કે હવે આગામી દિવસોમાં જે કહી શકાય છે કે બિલ્ડરોના જે યાદી છે તે તૈયાર કરવામાં આવી શકે છે અને ત્યાં પણ આયકર વિભાગ છે, આઈટી વિભાગ છે તે દરોડા પાડી શકે છે। પરંતુ જે પ્રમાણેની કાર્યવાહી થઈ છે જેને લઈને બિલ્ડર લોબીમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। કારણ કે જે આ ઝોન 5 છે, સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5 છે, જે નાના મોવા મોટા મોવા વાજળી વીડા ગામ આ વિસ્તાર છે, ત્યાં જે નવા દસ્તાવેજો થયા છે 50 લાખથી ઉપરના અને 30 લાખથી વધુના જે દસ્તાવેજો થયા છે તે તમામ દસ્તાવેજોની યાદી છે તે તૈયાર કરવામાં આવી છે। તમામ જે માહિતી છે તે લેવામાં આવી છે અને ત્યારબાદ જે કહી શકાય છે કે હવે જે આ બિલ્ડરો છે તેમની યાદી પણ તૈયાર કરવામાં આવશે। એટલે કે રાજકોટમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ આયકર વિભાગ દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી। મોડી રાત્રે સુધી આ કામ ચાલી રહ્યું હતું, કામગીરી ચાલી હતી, પરંતુ જે પ્રમાણે દસ્તાવેજો છે તેના જે આ યાદી છે તે તમામ ડેટા છે તે એકત્ર કરવામાં આવ્યો છે અને હવે આ દસ્તાવેજી જે એકત્ર કરવામાં આવ્યો છે તેના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ છે તે આગામી દિવસોમાં બિલ્ડર લોબી ઉપર પણ દરોડા પાડે તો નવાઈ નહીં। કારણ કે જે પ્રમાણેના દસ્તાવેજો થયા છે, મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં જે બાંધકામો થયા છે, બિલ્ડિંગો ઊભી થઈ છે, એપાર્ટમેન્ટ ઊભા થયા છે, ત્યારે આ તમામ એપાર્ટમેન્ટના અલગ અલગ જે દસ્તાવેજો થયા છે તેની યાદી એકત્રિત કરવામાં આવી છે અને હવે આ મામલે આયકર વિભાગ છે તે સક્રિય થયું છે। પરંતુ પ્રથમ વખત આ પ્રકારની ઘટના છે તે રાજકોટમાં જોવા મળી છે। સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોઈ આયકર વિભાગના દરોડા હોય તેવી આ પ્રથમ ઘટના છે તે રાજકોટમાં